અત્યારે એક સલાહ બીજી આપું, કોઈ કમાવા વિશે વિચારે નહીં. ઘણા ને એવું હમણાં પેટીએમ નો આઈપીઓ આવશે, ભરી દઈએ એટલે આપણો ટ્યુશન નો ખર્ચો નીકળી જાય. કોઈએ કશું વિચારવા નથી. એનાથી શું થશે, તમારા 24 કલાક જે છે ને એમાંથી 2 કલાક તમે પેટીએમ ના આઈપીઓ વિશે વિચારશો. આપણું મગજ અત્યારે છે ને 100% ફોકસ આના ઉપર જ હોવું જોઈએ, બીજી કોઈ વસ્તુ નહીં. ઘરમાં માથાકૂટો થતી હશે, ફાઇનાન્શિયલ તકલીફો આવતી હશે, ઘણું બધું આવશે. તમે જે દિવાળી ભોગવો છો ને અત્યારે, એથી બહુ ખરાબ દિવાળીઓ, ખરાબ જન્માષ્ટમીઓ મેં ભોગવેલી. એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાને હોય કડકાયા. તમારો ટાર્ગેટ એક જ છે, નોકરી. નોકરી મળશે ને એટલે ઘરની તમામ સમસ્યાઓનું સમાધાન આવી જશે. ઘણા ઘરમાં માથાકૂટો થતી હોય, આ બધું જ આમાં નીકળી જશે. સમાજમાં માનપાન નથી મળતું, બેનનું હક પણ નથી થતું, એ બધું રહી જશે. તમે બની જાઓ ડીવાયએસપી, તમે બેનને હારા માગા આવશે, લ્યો લખવું એટલે લખી રાખજો. એટલે ડીવાયએસપી તો તમે બનો છો, તમારી બેનની ક્વોલિફિકેશન શું વધે? સામાજિક લેવલે તમે ઓટોમેટિક ઊંચા આવી જશો અને સમાજના, તમારા જ સમાજના જે ઊંચા માણસો છે એ સીધા તમને મળશે રિસ્પેક્ટ આપવા. તમામ સમસ્યાનું સમાધાન માત્ર ને માત્ર નોકરી છે.